વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વિષય અંતર્ગત આજે આપણે નવમો પાઠ જેનું નામ છે ચક્ષુમાન અંધ એવ, એટલે કે આંખો વાળો હોવા છતાં અંધ જ છે, અને લેક્ચર નંબર 8. તો આપણે સૌપ્રથમ પ્રાસ્તાવિક માહિતી મેળવીએ તો આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે મિત્રો? તમારે કૃતિ અને કર્તા પરીક્ષાની અંદર પૂછાય છે, બરાબર? તો યાદ રાખજો, પહેલા પ્રાસ્તાવિક માહિતી આપણે મેળવીએ, તેની અંદર કૃતિ અને કર્તા આવશે. તો સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટ જે એક ગદ્ય સમ્રાટ તરીકે એ ઓળખાય છે. કોણ? તો કે બાણભટ્ટ. સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટ એ ગદ્ય સમ્રાટ તરીકે ઓળખાય છે. તે લગભગ 7મી સદીના પૂર્વાર્ધમાં હર્ષવર્ધનના સમયમાં ઉત્તર ભારતમાં થઈ ગયા. તો આજે બાણભટ્ટ છે તે 7મી સદીનો જે પૂર્વાર્ધ ભાગ કહેવાય છે, આગળનો જે ભાગ કહેવાય, એ સમયમાં એટલે કે હર્ષવર્ધનના સમયમાં ઉત્તર ભારતની અંદર આ બાણભટ્ટ છે એ બાણભટ્ટ થઈ ગયા. એટલે કે એનો જન્મ છે કે ઉત્તર ભારતમાં થયો હોવાનું મનાય છે. એનો જન્મ જે છે એ વત્સ ગોત્રમાં થયો હતો. કયા ગોત્રમાં? તો કે વત્સ ગોત્ર. યાદ રાખો, એનો જે જન્મ છે એ વત્સ ગોત્રમાં થયો હતો. તેના પિતાનું નામ ચિત્રભાનુ, એના જે પિતા છે એનું નામ જે છે એ ચિત્રભાનુ હતું, અને તેમની જે માતા છે એ માતાનું નામ યાદ રાખજો, રાજદેવી હતું. શું હતું? રાજદેવી. એટલે કે તેમના જે પિતા છે બાણભટ્ટના, એના પિતાનું નામ ચિત્રભાનુ અને તેમની માતાનું નામ છે એ રાજદેવી હતું. બાણભટ્ટે સંસ્કૃત સાહિત્યમાં કાદંબરી અને હર્ષચરિત આ જે કૃતિઓ છે એ કૃતિઓની એને રચના કરી. તો યાદ રાખજો કે ભાઈ બાણભટ્ટે કઈ કઈ કૃતિઓની જે છે એ રચના કરી. તો કાદંબરી અને હર્ષચરિત. તો જે બાણભટ્ટ છે એને સંસ્કૃત સાહિત્યમાં આ બે જે કઈ કૃતિઓ છે, જેને આપણે ગદ્ય કાવ્યો પણ કહી શકાય, તેની રચના કરી છે. કાદંબરી અને હર્ષચરિત આ બેની રચના કરી. કાદંબરીનું જે કથા વસ્તુ છે એ કાલ્પનિક છે. કેવું છે? કાલ્પનિક. અને જ્યારે હર્ષચરિતનું જે કથા વસ્તુ છે એ ઐતિહાસિક છે. એટલે હર્ષવર્ધનના સમયમાં જે કઈ પ્રસંગો બન્યા, હર્ષવર્ધનના સમકાલીન હતા, એના સમયમાં થઈ ગયેલા, અને એના સમકાલીન હોવાને કારણે હર્ષવર્ધનના સમયમાં જે પ્રસંગો બન્યા એ પ્રસંગનો જે ઉલ્લેખ છે એ એમણે પોતાની જે કઈ કૃતિ છે હર્ષચરિત, બરોબર ને, એમાં એ પ્રસંગોનું વર્ણન કર્યું છે. આ હર્ષચરિતની અંદર 8 પ્રકરણો છે. કેટલા પ્રકરણો છે? તો કે 8 પ્રકરણો છે. કેટલા? 8 પ્રકરણો છે. અને 8 પ્રકરણોને કયા નામે ઓળખવામાં આવે છે? ઉશ્વાસ કે નામે ઓળખવામાં આવે છે. ઉશ્વાસ કહે છે. અને ટૂંકમાં કહેવાય તો પ્રકરણ એટલે ઉશ્વાસ. આ પ્રકરણ જે 8 પ્રકરણો છે તેને ઉશ્વાસ તરીકે ઓળખવામાં આવે છે. અને તેના પ્રથમ ઉશ્વાસમાંથી, યાદ રાખજો, કયા ઉશ્વાસમાંથી? તો કે પ્રથમ જે 8 જે ઉશ્વાસો છે એ ઉશ્વાસોમાંનો પહેલો ઉશ્વાસ, એટલે કે પ્રથમ ઉશ્વાસમાંથી પ્રસ્તુત જે પાઠ છે ચક્ષુમાન અંધ એવ, એ લેવામાં આવ્યો છે. હવે આપણે થોડી પ્રાસ્તાવિક માહિતી મેળવીએ પાઠની. તો
પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા મુનિ સામવેદ યાદ રાખો, કયો વેદ? તો કે સામવેદ. આ સામવેદ ચાર જે વેદો છે, ચાર વેદોમાંનો એક વેદ એટલે સામવેદ. સામવેદના જે કઈ મંત્રો છે એ મંત્રોનું ગાન કરતા હતા. કોઈ કારણસર આ ઋષિ દુર્વાસા મુનિ કોઈ અન્ય જે ઋષિ મુનિઓ છે એમની સાથે ઝઘડી પડ્યા, અને ઝઘડવાને કારણે શું થયું? તો એ જે મંત્રોનું ગાન કરતા હતા, સામવેદના મંત્રોનું જે ગાન કરતા હતા, એમાં એને ભૂલો પડી ગાન કરવામાં, અને ભૂલો પડવાને કારણે ત્યાં ઉપસ્થિત રહેલ જે સરસ્વતી છે એ સરસ્વતીને હસવું હોય, અને આ સરસ્વતીને હસવું આવવાને કારણે જે દુર્વાસા મુનિ છે, દુર્વાસા મુનિએ સરસ્વતીને આ પૃથ્વી પર અવતરવાનું શાપ આપ્યું. એટલે દુર્વાસા મુનિ સૌથી ક્રોધી હોય તો દુર્વાસા મુનિ, બરાબર, અને સરસ્વતીને આ પૃથ્વી પર અવતરવાનો શાપ આપ્યો. અન્ય જે કે ઋષિ મુનિઓ છે એ દુર્વાસા મુનિના જે ક્રોધને કારણે શાંત રહ્યા, પણ પિતામહ જે બ્રહ્મા છે એ બ્રહ્માએ તેને ઠપકો આપ્યો. એ ઠપકાનું વર્ણન, જે કઈ ઠપકો આપ્યો છે એનું વર્ણન છે એ પ્રસ્તુત પાઠની અંદર કરેલું છે. કે ક્રોધિત માણસની જે મતિ છે એ મતિ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એવા જે કઈ કાર્યો છે, સારા નવસા કાર્યોમાં વિચાર પણ કરતી નથી. ક્રોધને કારણે શરીરની જે કઈ ક્રિયાઓ છે, શરીર કેવી ક્રિયાઓ કરે છે, શરીર પર એની કેવી અસર થાય છે, એનું વર્ણન પણ આ પાઠની અંદર કરેલું છે. અને ક્રોધિત વ્યક્તિ નું જે છે એ કેટલું નુકસાન થાય, કેટલું નુકસાન થાય છે એની જે વાતો છે, એનો જે બોધ છે, આમ તો એ બોધ આપણે આ પાઠમાંથી મેળવવાનો છે. એટલે મિત્રો જે ક્રોધિત વ્યક્તિ હોય એને સારા નરસાનું પણ ભાન રહેતું નથી, ત્યાર પછી તેને કારણે ઘણો બધો વિનાશ પણ થઈ શકે છે. એટલે ક્યારેય પણ જીવનમાં ક્રોધિત થવું જોઈએ નહીં, એવો બોધ આપણે આ પાઠમાંથી મેળવવાનો છે. હવે આપણે આ પાઠમાં આગળ વધીએ. પહેલા હું એક વાક્ય વાંચીશ, અને એક વાક્ય વાંચ્યા પછી જ્યાં વ્યાકરણ લગતી માહિતી આવતી છે એ આપણે મેળવશું, અને જે કોઈ એવા શબ્દો હશે એનો આપણે અર્થ પણ લખીશું. મિત્રો ખાસ ધ્યાન આપજો આ પાઠની અંદર, બરાબર છે? અનુવાદની અંદર ખાસ ધ્યાન આપજો, વ્યાકરણમાં પણ ખાસ ધ્યાન આપજો, જેથી કરીને તમને પરીક્ષામાં મુશ્કેલીઓ પડે નહીં, બરાબર? ચાલો હવે આપણે આ પાઠને ચાલુ કરીએ. તો અથ તામ તથા શપતામ સરસ્વતીમ દૃષ્ટવા પિતામહો મંગલ પટહેનેવ સ્વરેણ આશા પૂર્યન સુધીરમ દુર્વાસમ ઉવાચ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કઈ શબ્દાર્થો છે, મોટા ભાગના શબ્દોનો જે અર્થ છે આપણે લખવાનો છે. મોટા ભાગના જે કઈ શબ્દો છે એની સંધિ પણ આપણે છૂટી પાડવાની છે. એટલે તમારે મારી સાથે જ લખવાનું છે, કારણ કે નહીતર પછી આપણે જે બોર્ડ પર છે બધાનો સમાવેશ આપણે કરી શકશું નહીં. એટલે જ્યારે પછી બોર્ડ ભરાઈ જશે પછી આપણે એને સાફ કરવું પડશે. તો તમારે જે છે એ મારી સાથે જ લખવાનું છે, બરાબર? હવે આપણે જોઈએ અથ એટલે હવે, તામ એટલે કે તે, યાદ રાખજો. અથ એટલે હવે, તામ એટલે તે, સરસ્વતી એટલે કે સરસ્વતીને, તથા એટલે કે તે પ્રમાણે, શપતામ શાપિત થયેલી, દ્રષ્ટવા એટલે કે જોઈને, પિતામહ એટલે કે પિતામહ બ્રહ્માજીએ મંગલ પટહેનેવ એટલે મંગલકારી નગારાના જેવા સ્વરેણ એટલે કે સ્વર વડે, સ્વરથી આશા એટલે કે દિશાઓને, પૂર્યન એટલે કે ભરી દેતા, સુધીરમ ગંભીરતા પૂર્વક, દુર્વાસમ એટલે કે દુર્વાસા મુનિને ઉવાચા એટલે કે કહ્યું. હવે આપણે જે કઈ શબ્દો એવા જરૂરી છે એને આપણે અર્થ લખી લઈએ, બરાબર છે? ફરી એકવાર આપણે જોતા જઈએ. અર્થ એટલે કે હવે, તામ એટલે કે તે, સરસ્વતી એટલે કે સરસ્વતીને, તથા તે પ્રમાણે,
શપતામ, શપતામ એટલે કે શાપિત થયેલી. અહીંયા હું લખું છું કે શપતામ, શપતામ એટલે કે શાપિત થયેલી. બરાબર. શાપિત થયેલી. દ્રષ્ટવા, દ્રષ્ટવા એટલે કે જોઈને, જોયત્વા. બરાબર છે. અહીંયા દ્રષ્ટવા જે છે એ કયો કૃદંત આવશે? તો કે ભાઈ સંબંધક ભૂત કૃદંત આવશે. સંબંધક ભૂત કૃદંત. જો ત્વા અને ત પણ હોય અથવા ત્વા પ્રત્યય હોય, બરાબર ને? ત્વા પ્રત્યય હોય કે ત્વા પ્રત્યય હોય, કોઈ પણ ધાતુને ત્વા કે ત્વા પ્રત્યય લગાડવામાં આવે તો એ સંબંધક ભૂત કૃદંત બને છે. તમારે પરીક્ષાની અંદર પૂછાય કે તમને એક વાક્ય આપેલું છે, એ વાક્યની અંદર એક શબ્દ છે, એ શબ્દની નીચે અંડરલાઈન કરેલું છે, બરાબર? એ કયો કૃદંત છે એ તમારે ઓળખાવાનો રહેશે. તો જો કોઈ વાક્ય આપેલું હોય અને આ શબ્દની નીચે અંડરલાઈન કરેલું હોય, આનો કૃદંત ઓળખાવો તો કયો કૃદંત આવશે? તો કે સંબંધક ભૂત કૃદંત આવશે. પિતામહો, પિતામહો એટલે કે પિતામહ બ્રહ્માજી. હવે આપણે શબ્દ લખીએ કે મંગલ પટ હેમંત, બરાબર? મંગલ પટ હેનેવ, બરાબર ની આપણે નિશાની કરશું, સંધિ આપણે છૂટી પાડી દઈએ તો મંગલ પટ હેન પ્લસ યુ એટલે મંગલકારી. મંગલ એટલે મંગલકારી. પટ્ટહેન એટલે નગારું થાય. શું થશે? નગારું. તો આપણે લખશું કે ભાઈ મંગલકારી, મંગલકારી. પટ્ટહેન, પટ્ટહેન નો અર્થ યાદ રાખજો, નગારાના જેવા. ઈવ એટલે કે જેવા, બરાબર? મંગલકારી નગારાના જેવા. સ્વર વડે, સ્વર એટલે અવાજ પણ થાય, અવાજ અથવા સ્વર વડે. આશા, બરાબર? લખજો આશા એટલે શું થાય? દિશા, દિશાઓ, બધી દિશાઓ, બરાબર ને? દિશાઓને પછી આપણે લખશું, આપણે બીજો જે છે કે આપણે વાપરશું શબ્દ, જે શબ્દ છે એના અર્થમાં આપણે બીજા કલરનો ચોક વાપરશું. પૂર્યન, પૂર્યન એટલે થશે ભરી દેતા. એનો અર્થ થાય ભરી દેતા. સુધીરમ, સુધીરમ યાદ રાખજો, ગંભીરતા પૂર્વક. આ પાઠ છે થોડો અટપટો છે એમ કહી શકાય. ગંભીરતા પૂર્વક. દુર્વાસમમ એટલે કે દુર્વાસાને, ઉવાચ એટલે કે કહ્યું. આપણે ફરી વખત આપણે વારંવાર એકના એક વાક્યનો અનુવાદ કરશું નહીં, બરાબર? એટલે કે પહેલેથી જ ધ્યાન આપજો. હવે આપણે અનુવાદ કરીએ. હવે તે સરસ્વતીને તે પ્રમાણે શાપિત થયેલી જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગલકારી નગારાના જેવા અવાજ વડે દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસા મુનિને કહ્યું, અથવા તો દુર્વાસાને કહ્યું. બ્રહ્મણ એટલે કે હે બ્રાહ્મણ, ન ખલુ સાધુ સેવિતોયમ પંથા એનાસી પ્રવૃત્ત. ખલુ એટલે કે ખરેખર, સાધુ સેવિતોયમ અહીંયા આપણે સંધિ છૂટેલી પડશે, બરાબર? સાધુ સેવી સંધિ આપણે છૂટી પાડી દઈએ તો
साधु सेवितः प्लस अयम् अयम् એટલે કે આ साधु એટલે सज्जनो द्वारा सेवित आचरवामां आवेलो पंथा એટલે કે मार्ग न એટલે નથી સાંભળજો અહીંયા हे ब्राह्मण खरेखर आ सज्जनो द्वारा आचरवामां आवेलो मार्ग નથી साधु सेवित प्लस अयम साधु सेवित એટલે કે સજ્જનો દ્વારા આચરવામાં આવેલો પંથા એટલે કે માર્ગ ન એટલે કે નથી હે બ્રાહ્મણ ખરેખર આ સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી એનાસી પ્રવૃત્ત કે જેના પર તમે ચાલ્યા છો એનાસી પ્રવૃત્ત एनासी प्रवृत्त जेना पर तमे चाल्या छो હવે જો અહીંયા પણ સંધિ છૂટી પડશે n + 80 બરાબર સંધિ છૂટી પાડે તો પડી શકે n प्लस 80 પણ આપણે પાડતા નથી નિહાંકેશ પરસ્તાત પરસ્તાત એટલે કે પાછળથી પરસ્તાત એનો અર્થ કરશો આપણે પાછળથી પછી નિહાંકેશ निहांकेश આપણે સાથે છૂટી પાડી દઈએ બરાબર નિહંતી યાદ રાખજો નિહંતી પ્લસ કેશ બરાબર એશ એટલે કે આ નિહંતી નિહંતી એટલે કે હણી નાખે છે પરસ્તા એટલે કે પાછળથી નિહંતી એશ એટલે કે આ પરસ્તા એટલે પાછળથી અને નિહંતી એટલે કે હણી નાખે છે ચલો ફરી એકવાર ગુજરાતી કરશો પછી નહીં કીધી હે બ્રાહ્મણ ખરેખર આ સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી જેના પર તમે ચાલ્યા છો આ પાછળથી હણી નાખે છે इंद्रियाश्व समुत्थापितं हि रजः कलुषयति दृष्टि अनक्षिजिता इंद्रियो अश्व समुत्थापितं આપણે શબ્દો લખી નાખીએ इंद्रिया स्व समुत्थापितं इंद्रियों द्वारा इंद्रियों रूपी इंद्रिया इंद्रिया के इंद्रियों रूपी सफेद शौक अब ले ले सफेद शौक वापस इंद्रियों रूपी अश्व बराबर इंद्रिया प्लस अश्व अश्व એટલે કે ઘોડાઓ દ્વારા ઘોડાઓ વડે समुत्थापितं अश्व अश्व એટલે ઘોડાઓ દ્વારા ઘોડાઓ વડે समुत्थापितं એટલે કે ઉડાડવામાં આવેલી रज એટલે કે રજ એનો અર્થ લેશું कलुषयति दृष्टि कलुष
કલુષયતી એટલે કે મલિન, દ્રષ્ટિ એટલે કે દ્રષ્ટિને કરી નાખે છે, બરાબર, કે ઇન્દ્રિયો રૂપી અશ્વો દ્વારા ઉડાડવામાં આવેલી રજ કલુષયતી એટલે ચંચળ, કલુષયતી દ્રષ્ટિ, એમ આપણે સાથે લઈએ દ્રષ્ટિ, ચંચળ આંખો વાળાની દ્રષ્ટિને, બરાબર, ચંચળ આંખો વાળાની દ્રષ્ટિને અનક્ષિતામ એટલે કે મલિન કરે છે, મલિન કરી નાખે છે. અનક્ષિતામ મલિન કરી નાખે છે અથવા મલિન કરે છે. ચાલો ફરી વખત, ઇન્દ્રિયો રૂપી અશ્વ દ્વારા, અશ્વ એટલે કે અશ્વ દ્વારા સમુત્થાપિત ઉડાડવામાં આવેલી રજ એટલે કે રજ, કલુષય એટલે કે સંચળ આંખો વાળાની દ્રષ્ટિ એટલે કે દ્રષ્ટિને અનક્ષિતા એટલે કે મલિન કરે છે અથવા મલિન કરી નાખે છે. ફરી વખત આપણે જોઈએ કે ઇન્દ્રિયો રૂપી અશ્વ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખો વાળાની દ્રષ્ટિને મલિન કરી નાખે છે. ચલો હવે આપણે જે છે તમારા અહીંથી શબ્દાર્થો અહીંથી લખાઈ ગયા હશે. તો ચક્ષુ રીક્ષતે, બરાબર, ચક્ષુઃ પ્લસ ઈ દીર્ઘ આવશે, ઈક્ષતે. ચક્ષુ એટલે કે આંખો, ચક્ષુ એટલે આંખો, ઈક્ષતુ એટલે કે જોઈએ છે. પણ અહીં આપણે જોઈએ ચક્ષુ એટલે આંખો, વા એટલે અથવા આપણે પેલા લઈ લઈશું, બરાબર, શરૂ કરશું ત્યારે. અથવા ચક્ષુ એટલે આંખો, કિયદ, કિયદ એટલે કેટલું અથવા કેટલી, દૂરમ એટલે દૂર, અને ઈક્ષતે, ઈક્ષતે એટલે કે જોઈએ છે, કિયદ એટલે કેટલું એવું થાય, બરાબર, લખીએ એમાં કિયદ એટલે કેટલું, દૂરમ એટલે કે દૂર, ઈક્ષતે, ઈક્ષતે એટલે કે જોઈએ છે. આંખો અથવા પેલા લઈ લઈએ હવે વા એટલે અથવા આંખો કેટલું દૂર જોઈએ છે. ત્યાર પછી વિશુદ્ધ્યા હિધિયા પશ્યંતિ કૃત બુદ્ધયઃ સર્વાન અર્થાન અસતઃ સતોવા. હવે વિશુદ્ધ્યા હિધિયા, વિશુદ્ધ્યા હિધિયા, શુદ્ધ બુદ્ધિ વડે, એનો અર્થ થશે કે શુદ્ધ બુદ્ધિ વડે, કૃત બુદ્ધયઃ એટલે કે શુદ્ધ બુદ્ધિ વાળાઓ, કૃત બુદ્ધયઃ, એનો અર્થ લખશું આપણે શુદ્ધ બુદ્ધિ વાળાઓ. વિશુદ્ધયા હિધિયા એટલે કે શુદ્ધ બુદ્ધિ વડે, કૃત બુદ્ધયઃ એટલે કે શુદ્ધ બુદ્ધિ વાળાઓ, શુદ્ધ બુદ્ધિ વડે શુદ્ધ બુદ્ધિ વાળાઓ, સર્વાન, સર્વાન એટલે કે બધા, અસતો, સતો, અસત એટલે કે ખોટા,
असत એટલે ખોટા અને સત એટલે કે સાચા ખોટા કે સાચા એવું થશે આપણે આખો શબ્દ લખીએ તો અહીંથી લખીશું આપણે અર્થાન ત્યાંથી લખીશું અર્થાન પછી असतो विसर्ग છે असतः सतोवा सतोवा अर्थान એટલે વિષયો થાય બરાબર असतः सतोवा એટલે કે ખોટા ખોટા અને સાચા વિષયોને બરાબર પશ્યંતી પશ્યંતી એટલે કે જોઈએ છે પશ્યંતી નો અર્થ થાય જોઈએ છે ચાલો હવે આપણે જોઈએ શુદ્ધ બુદ્ધિ વડે શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જોઈએ છે બરાબર હવે આગળ જોઈએ નિસર્ગ વિરોધીની ચેયમ પય પાવકયોરિવ ધર્મ ક્રોધયોરેત્ર વૃત્તિ આલોકમ ઉપહાય કથમ તમસી નિસર્ગ વિરોધીની એટલે કે ભાઈ નિસર્ગનો વિરોધ કરનાર બીજા અર્થમાં કહેવું તો પ્રકૃતિ નો વિરોધ કરનારી ચેયમ શબ્દને આપણે છંદી સુધી પાડીએ કે ભાઈ ચેયમ યાદ રાખજો બરાબર ચ પ્લસ ઈયમ ચ એટલે શું થશે ચ એટલે અને ઈયમ એટલે આ તો આપણે ઈ પેલા લઈએ ભાઈ ચ એટલે અને ઈયમ એટલે કે આ નિસર્ગ વિરોધીની પ્રકૃતિનો વિરોધ કરનારી પય પાવકયોરિવ એમાં પણ આપણે સંધિ છૂટી પડશે તો પય પછી પાવકયોરિવ पयः पावकः पयः पावकः प्लस इव बराबर पयः એટલે પાણી થાય શું થશે પાણી અને પાવકઃ એટલે આગ થાય આગની જેમ આગની માફક અથવા જેમ હવે આપણે જોઈએ પય એટલે કે પાણી પાવકયો હ અહીંયા પાવકયો હ આવશે અહીંયા યો આવશે આપણે યો કરશું યો પછી વિસર્ગ પાવકયો હ એટલે કે અગ્નિની યો એટલે કે જેમ અથવા માપક ધર્મ ક્રોધયો રેકત્ર હ એમાં પણ સંધિ છૂટી પડશે તો લખી આપણે ધર્મ ક્રોધયો રેકત્ર બરાબર ધર્મ ક્રોધયો પ્લસ એકત્ર ધર્મ એટલે કે ધર્મ ક્રોધ એટલે કે ક્રોધની ક્રોધની સાથે રહેલા જેવી હોય છે એટલે એકત્ર એટલે કે સાથે રહેલા જેવી ધર્મ ક્રોધયો તો એ લખશું આપણે ધર્મ ક્રોધની સાથે રહેતા જેવી એકત્ર વૃત્તિ એટલે કહેવાય
સાથે રહેતા જીવી અને વૃત્તિ એટલે કે વૃત્તિ હોય છે બરાબર વૃત્તિ એટલે કે વૃત્તિ હોય છે હવે આપણે અનુવાદ કરીએ કે ફરી એકવાર જોઈએ અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી પાણી અને આગની માફક ધર્મ ક્રોધની એક સાથે રહેતા જેવી વૃત્તિ એટલે વૃત્તિ હોય છે ફરી વખત આપણે જોઈએ અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી પાણી અને આગની માફક ધર્મ અને ક્રોધની સાથે રહેતી વૃત્તિ જેવી હોય છે કેવી હોય છે કે ભાઈ પ્રકૃતિનો વિરોધ કરનારી પાણી અને આગની માફક ધર્મ અને ક્રોધની સાથે રહેતી જે વૃત્તિ છે એ વૃત્તિ જેવી હોય છે આલોકમ પહાય કથમ તમસી આલોકમ અપહાય આલોકમ એટલે પ્રકાશ સાથે શું થશે પ્રકાશ આપણે આખો શબ્દ લખીને લખીએ આલોકમ પયાહ આ લોકમ પહાય બરાબર બરાબર ની નિશાની કરશું આપણે સંધિ છૂટી પડે તો આલોકમ પ્લસ અપહાય આલોકમ પ્લસ અપહાય આલોકમ એટલે પ્રકાશ થયા કરતો પ્રકાશને છોડીને તમસી એટલે કે અંધકાર અંધકારમાં કથમ એટલે કે શા માટે અને નિમજ્જસી એટલે કે ડૂબી રહ્યા છો બરાબર તમસી યાદ રાખજો તમસી એટલે અંધકાર અને નિમજ્જસી કયો શબ્દ છે નિમજ્જસી અહીંયા હું લખી નાખું છું કે ભાઈ નિમજ્જસી એનો અર્થ થશે ડૂબી રહ્યા છો હવે આપણે જોઈએ બરાબર કે પ્રકાશને છોડીને શા માટે અંધકારમાં ડૂબી રહ્યા છો ફરી વખત આપણે અહીંથી જોઈએ અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી પાણી અને આગની માફક ધર્મ અને ક્રોધની એક સાથે રહેતી વૃત્તિ જેવી હોય છે પ્રકાશને છોડીને શા માટે અંધકારમાં ડૂબી રહ્યા છો આગળ ક્ષમા હિ મૂલમ સર્વ તપસા કે ખરેખર ક્ષમા એટલે કે ક્ષમા સર્વ તપસા સર્વ એટલે કે બધી તપસા તપસ્યાનું અને મૂલમ એટલે મૂળ છે કે ક્ષમા બધી તપસ્યાનું મૂળ છે અથવા ક્ષમા સર્વ તપસ્યાનું મૂળ છે પર દોષ દર્શન દક્ષા દ્રષ્ટિરીવ કુપિતા બુદ્ધિ ન તે આત્મા દોષમ પશ્યતિ દોષ દર્શન દક્ષ પર દોષ દર્શન દક્ષા પર એટલે બીજાના દોષને જોવામાં નિપુણ દક્ષા એટલે શું થાય દક્ષા એટલે નિપુણ તો આપણે લખશું કે ભાઈ બીજાના દોષને જોવામાં નિપુણ બરાબર ને પર એટલે પારકા પર એટલે બીજાના દોષ એટલે કે દોષને દર્શન એટલે કે જોવામાં દક્ષા એટલે નિપુણ બરાબર બીજાના દોષને જોવામાં નિપુણ દ્રષ્ટિ રીવ એટલે કે દ્રષ્ટિની માફક દ્રષ્ટિની જેમ દ્રષ્ટિ રીવ
એટલે આપણે સંધિ છૂટી પાડીએ તો શું આવશે કે દ્રષ્ટિ પ્લસ ઈવ એટલે દ્રષ્ટિની જેમ. દ્રષ્ટિની માફક. કુપિતા બુદ્ધિ, કુપિતા એટલે કે ક્રોધી, ક્રોધી બુદ્ધિ ન તે આત્મદોષમ પશ્યતિ, આત્મદોષમ એટલે પોતાના દોષને ન પશ્યતિ એટલે કે જોતી નથી. બરાબર. હવે આપણે વાત કરીએ કે ભાઈ બીજાના દોષને જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક ક્રોધિત બુદ્ધિ તે પોતાના દોષને જોતી નથી. ક્વ મહાતપો ભાર વૈવિધ્યતા. ચાલો અહીંયા આપણે આખો શબ્દ લખી નાખશું. બરાબર. ક્વ મહાતપો ભાર વૈવિધ્યતા. ક્વ એટલે ક્યાં, ક્વ એટલે ક્યાં, મહા એટલે કે મહાન, તપો એટલે કે તપના, મહાન તપના. પછી ભાર એટલે ભાવને, અને વૈવિધ્યતા એટલે કે વહન કરવાની શક્તિ. બરાબર. ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ. ક્વ એટલે ક્યાં, પૂરો ભાગિત્વ, પૂરો ભાગિત્વ એટલે અન્યના દોષ જોવાની વૃત્તિ, અન્યના દોષ જોવાની વૃત્તિ. બરાબર. ક્વ એટલે ક્યાં, પૂરો ભાગિત્વ, પૂરો ભાગિત્વ એટલે કે અન્યના દોષ જોવાની વૃત્તિ. અતિરોષેણ સક્ષુમાન અંધ એવ જનઃ. અતિરોષેણ અતિ ક્રોધે થયેલો, અતિશય ક્રોધે ભરાયેલો, જનઃ એટલે કે માણસ, સક્ષુમાન અંધ એવ. બરાબર ને. સક્ષુમાન એટલે કે આંખો વાળો હોવા છતાં અંધ એવ એટલે કે અંધ જ છે, કે આંખો વાળો હોવા છતાં અંધ જ છે. ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો સીધું આપણે આ પેરેગ્રાફ જે છે એ આપણે અનુવાદ કરીશું, સીધું અનુવાદ કરીશું. હવે આપણે સંસ્કૃત વાંચશું નહીં, સંસ્કૃતના વાક્યો આપણે વાંચશું નહીં. બરાબર. એનું વ્યાકરણ, એની સંધિ આપણે જોવાથી સીધું અનુવાદ કરીશું. હવે તે સરસ્વતીને તે પ્રમાણે શાપિત થયેલી જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગલકારી નગારાના જેવા સ્વરથી દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસા મુનિને કહ્યું, હે બ્રાહ્મણ, ખરેખર સર્જનો દ્વારા આચરવામાં આવેલો આ માર્ગ નથી જેના પર ચાલવા તમે પ્રવૃત્ત થયા છો. આ પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિયો રૂપી અશ્વો દ્વારા ઉડાડવામાં આવેલી રથ ચંચળ આંખો વાળાની દ્રષ્ટિને મલિન કરે છે અથવા મલિન કરી નાખે છે, અથવા આંખો કેટલું દૂર જોઈએ છે. શુદ્ધ બુદ્ધિ વડે, શુદ્ધ બુદ્ધિ વાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જોઈએ છે. અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી, પાણી અને આગની માફક, ધર્મ અને ક્રોધની એક સાથે રહેતી વૃત્તિ જેવી છે. પ્રકાશને છોડીને શા માટે અંધકારમાં ડૂબી રહ્યા છો?
ખરેખર ક્ષમા સર્વ તપસ્યાનું મૂળ છે. પારકાના દોષને જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક ક્રોધિત બુદ્ધિ તે પોતાના દોષને જોતી નથી. ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ, ક્યાં અન્યના દોષને જોવાની વૃત્તિ. અતિશય રોષે ભરાયેલો માણસ આંખો વાળો હોવા છતાં અંધ જ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 50% જે પાઠ છે પૂરો કર્યો. લેક્ચર નંબર 2 માં ફરી વખત જે બાકી રહેલો જે પાઠ છે એ આપણે લેશું. આ પાઠ થોડો જે છે એ ડિફિકલ્ટ જેવું છે, એટલે કે અઘરો છે જ, પણ જો તમે ધ્યાન આપશો, વારંવાર રિવિઝન કરશો તો કશો વાંધો નહીં આવે. બરાબર? ચાલો તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ. ફરી વખત આપણે લેક્ચર 2 માં મળશું. ત્યાં સુધી રાખીએ, વિરામ લઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.